છેલ્લા 24 કલાકમાં 17 mm થી લઈને 106 mm સુધીનો કમોસમી વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને પાકને નુકસાન, સુગર ફેક્ટરી શરૂ કરવામાં વિલંબ. સુરત જિલ્લામાં સોમવારે સવારે 6 વાગ્યાથી મંગળવારે સવારે 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ બારડોલીમાં 106 mm અને સૌથી ઓછો માંડવીમાં 14 mm વરસાદ નોંધાયો હતો. દિવસ દરમિયાન આકાશ કાળા ભમર વાદળથી છવાઈ રહ્યું હતું, જેની અસર ખેડૂતોના પાકને તેમજ સુગર ફેક્ટરી શરૂ થવાની તૈયારીમાંથી જે વિલંબ હતા સીધી કાપવા આવેલા ખેતમજૂરો અટવાયા હતા. છેલ્લા 24 કલાક દરમિયાન પલસાણામાં 41 mm, બારડોલીમાં 106 mm, મહુવામાં 56 mm, ચોર્યાસીમાં 33 mm, કામરેજમાં 54 mm, માંડવીમાં 14 mm, માંગરોળમાં 17 તથા ઓલપાડમાં 46 mm વરસાદ નોંધાયો હતો. આમ કમોસમી વરસાદને કારણે ડાંગર શાકભાજીનો પાક પકડતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.